હવે જશે સમાચાર વિસ્તારથી। આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રીની જૂનાગઢ ભાજપના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો તથા આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે હતા। શહેરના ઝાંઝરડા ચોકડી નજીક બનેલ નવનિર્મિત શહેર ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રથમ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી। કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન સીએમ દ્વારા આપ્યું હતું। બાદમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી। બંધ બારણે આયોજિત બંને બેઠકમાં મીડિયા અને બેઠકની ચર્ચા વિચારણા દરમિયાન દૂર રાખવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી હતી કે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ વિસાવદરના, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, ભૂપત ભયાણી સહિતના ટોચના આગેવાનોની સૂચક ગેરહાજરી નજરે પડી હતી। મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સમક્ષ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે તો ગાંધીનગર બેઠા હોઈએ, ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું બને। વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને પીએમ મોદી તરીકે ત્રીજી વખત તક મળશે તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે, જેમાં સૌનો સાથ મળે એ જરૂરી છે। માટે જંગી બહુમતી સાથે ભાજપના ઉમેદવારને જીતાડવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી। આપણે બધા ભેગા થઈ અને એમને ત્રીજા વખત વડાપ્રધાન બનાવીએ એટલે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાને 400 પાર કરીને જ આપણે બેસાડવાના છે। આપણે ઢીલું પૂછ્યું આપવાનું થતું જ નથી। એમાં આપણે ગુજરાતમાં તમતાર ચિંતા તમારા માટે તમે બધા છો અમારે, એટલે કોઈ ટેન્શન અમને નથી। તમારા બધા જ ભરોસે ચાલતા હોઈએ। કામ કરવાનું તો કેવી રીતે કરતા હોઈએ? અમે બધા કામ કઈ ગાંધીનગરથી થોડા થઈ જાય। તમારા આપેલા જ કામો થાય, પણ ઘણી વખત એમ થાય કે ભાઈ બહુ ટાઈમથી કામ આપ્યા હોય, થાય નહીં, તારે દુઃખ થતું હોય, તમને દુઃખ થતું હોય, એમ અમને દુઃખ થતું હોય, પણ ઘણી વખતે અમારા સુધી કામો પહોંચે નહીં સરખી રીતે, તો ક્યાંક વાર થઈ ગઈ હોય। બાકી અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, અહીંયા આગળ વડીલો બેઠા છે। 2000ની સાલમાં બજેટ કેટલું હશે આપણું? 12-15 હજાર કરોડનું બજેટ હશે। 32,000 કરોડ 2000માં। આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલધૂમ થયો હતો। રઘુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય। વેરવડના જાણીતા તબીબ ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જેના પર આરોપ લાગ્યો છે એવા રાજેશ ચુડાસમાને ભાજપ લોકસભાની જૂનાગઢ ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। તો કારમો પરાજય આપવા માટે સમાજની મીટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણટંકાર કર્યો હતો। રાજકોટ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટરની સુસાઇડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ હતું, જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માંગ ઉઠી છે। ફરિયાદમાં સાંસદ રાજેશનું નામ છે અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાત ભાજપના 30 લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઊંડો આઘાત લાગ્યો છે। આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે। આ તકે હું લોહાણા જ્ઞાતિજનો, લોહાણા પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સર્વ સમાજ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું। આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો
ઉપયોગ કરીને મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા, ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે. વેરાવળમાં રઘુવંશી સમાજની બેઠક મળી એ પહેલા ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ બનાવનું સુખદ સમાધાન થયું છે તેવું જણાવેલ હતું. તો આ સમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ સાથેનું આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહેલ છે અને આ સમાધાન રઘુવંશી સમાજને સ્વીકાર્ય નથી. જો જૂનાગઢ લોકસભાની ટિકિટ રાજેશ ચુડાસમાને આપવામાં આવશે તો સમગ્ર રાજ્યભરનો રઘુવંશી સમાજ તેનો આકરો વિરોધ કરશે. તો આ ઘટનામાં ઉમેદવાર રાજેશ ચુડાસમાની તરફેણમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના રઘુવીર સેનાના અગ્રણી ગિરીશ કોટેચા પર પણ વેરાવળ રઘુવંશી સમાજ ખૂબ જ આક્રોશ સાથે જણાવી રહેલ છે કે ગિરીશ કોટેચાએ સાંસદ રાજેશ ચુડાસમાની વાહવાહી કરી છે તે દુઃખદ છે. આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી. આ મીટિંગની અંદર તમારા જુનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા. અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે. એક ડોક્ટર અતુલ ચગ સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો. એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની FIR નોંધાયેલ છે. આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક પ્રેસ નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન થયું છે. તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ નામદાર હાઈકોર્ટમાં એક કેસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી. એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે? કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું, તો એ અમારા જ સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાને આગેવાનો ગણે છે. ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી. એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખીને લઈએ, અમારી સાથે 18 વર્ણના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું. રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી ડોક્ટર અતુલ ચગની સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજેશ ચુડાસમા અને તેના પિતા નારાયણભાઈ ચુડાસમાના કારણે તેઓ આપઘાત કરે છે. કરોડો રૂપિયા લઈને પરત નહીં આપવાને કારણે ડોક્ટરે આપઘાત કરવો પડ્યો હોવાની વિગતો સામે આવી હતી. તેમ છતાં તેમને ટિકિટ ફાળવવામાં આવતા તેની સામે રઘુવંશી સમાજ દ્વારા રોષ વ્યક્ત કરી ઉમેદવારને બદલવાની માંગણી કરવામાં આવી છે. આનંદની અમૂલ ડેરીએ વર્ષ 2023 અને 24માં અંદાજિત ટર્નઓવર 12,880 કરોડને પાર કરી તેની ઐતિહાસિક સપાટી પાર કરી છે, જે ગત વર્ષની સરખામણીમાં 11% વધારો જોવા મળ્યો હતો. દેશના સહકારિતામાં રહેલી શક્તિનો પરિચય કરાવનાર અમૂલ ડેરીએ નાણાકીય વર્ષ 2023 અને 24માં ઐતિહાસિક 12,880 કરોડનું ટર્નઓવર કર્યું છે. આનંદની અમૂલ ડેરી ખાતે ચેરમેન વિપુલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર અમૂલ ડેરીએ આટલું ટર્નઓવર પાર કરીને ઐતિહાસિક સફળતા મેળવી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ટર્નઓવરમાં 9%નો વધારો દર્શાવે છે. અમૂલે તેની ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણાની અતૂટ પ્રતિબદ્ધતા સાથે ડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2023 અને 24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે અમૂલ ડેરી દ્વારા 1,000થી વધુ પોષણક્ષમ દૂધનો ભાવ ખેડૂતોને અપાયો છે, જે ગત વર્ષની સરખામણીમાં 11%નો વધારો છે, જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મજબૂતાઈ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાના તેની ક્ષમતા દર્શાવે છે. એક્સપાન્શનમાં અમે ખાતરાજ અત્યારે અમારું કેન્દ્ર બની ગયું છે. દરેક પ્રોડક્ટ ખાતરાજ મુકામે અત્યારે 3 ગણી બની રહી છે. એમાંથી આ ટેટ્રાપેકનું અત્યારે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે, ટ્રૂ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને ચીઝ બનાવવાનું પણ ત્યાં યુએસથી નાખી અને 3-5 લાઈનો કરી અને
ડબલ પ્રોડક્શન થાય એવું અમે આયોજન કર્યું છે. પ્લસ પૂના ખાતે અમારો નવો પ્લાન્ટ, જે આપણી આ અમૂલ કરતાં પણ સારો પ્લાન્ટ દેખાય છે, એ પ્લાન્ટની વિઝિટ તમે બધાએ કોક વખત કરશો, વારા ફરતી જશો તો અમારી ભલામણ કરાવજો કે સાહેબ અમારે પૂના રહેવું છે તો પણ અમે કરીશું. અને એ વખતે પ્લાન્ટ જોવા જેવો છે. એ આઈસ્ક્રીમ ખાતે અમારે હાઈએસ્ટ પ્રોડક્શન આઈસ્ક્રીમનું કેમનું વેચાય એના માટે અમે પૂના પ્લાન્ટ કરી રહ્યા છે. પ્લસ અત્યારે ચિત્તૂરમાં બાંધકામ ચાલી રહ્યું છે, આંધ્ર ચિત્તૂરમાં પણ એ પણ અમારે બધું આખી ડેરી ત્યાં શિફ્ટ થઈ રહી છે, એટલે ત્યાં પણ સારું એવું પ્રોડક્શન થશે. નાણાકીય વર્ષ દરમિયાન સંઘે તેના ઉત્પાદન પોર્ટફોલિયો અને ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે વ્યૂહાત્મક પહેલ શરૂ કરી હતી. અમૂલ ડેરીમાં 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 15% નોંધપાત્ર વધારો દર્શાવે છે. તેમજ અમૂલ દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે પશુઓમાં સેક્સ સીમેનનો ભ્રૂણ પ્રત્યારોપણો તેમજ સંઘ તેની ઉત્કૃષ્ટતાનો અનુસંધાનમાં ઉત્પાદકતા વધારવા અને તેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાંસલ કરવા માટે ડિજિટલ પટ્ટા જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે જણાવ્યું હતું. તેમજ હવે પશુઓમાં પણ જોડકા વાછરડાઓનો જન્મ થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું. અમૂલ તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા અને તેના દૂધ ઉત્પાદકોને વધુ દૂધ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ટર્નઓવર અને દૂધની પ્રત્યાર્પણમાં સમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની યોજનાઓ સાથે વાછરડી ઉછેર કેન્દ્રો સ્થાપવા અને દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કરવાની પહેલ સાથે અમૂલ આગામી વર્ષોમાં સતત સફળતા માટે તૈયાર છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પોમાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પોને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પામાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું. અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું. ડ્રાઈવરને પૂછતા તેને જણાવ્યું હતું કે પનીર નકલી છે કે અસલી તે અંગે મને કોઈ માહિતી નથી. આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર સબ સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું. આરોગ્ય અધિકારી ધર્મેશ સાળુંકેએ જણાવ્યું કે જે પનીરનો જથ્થો મળી આવ્યો હતો તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ સેમ્પલ લાવ્યા છે તેમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે. પનીરમાં મિલ્ક ફેટને બદલે પાન ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં, બાઇન્ડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે, જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું છે તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. 12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું. તે પનીર ખાદ્ય કે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી. અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા. અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે. અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. सोशल मीडिया पर तांत्रिक चमत्कार द्वारा हर मुश्किल और समस्या का समाधान जाहिरात मूकी तांत्रिक विधिना नामे लोको साथे छेतरपिंडी आचरता बे ठगबाजोनी सूरत साइबर क्राइम सेल द्वारा धरपकड़ करवामां आवी छे. ज्यां सूरत साइबर क्राइम सेलना नोंधाયેલ ગુનોના ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યા હતા. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષના ધંધા સાથે સંકળાયેલા છે. જે બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર જાહેરાત મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનું રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલમાં
સુરતના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ 2 જ્યોતિષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓના અંગે બંને જ્યોતિષોને આપવીતી જણાવી હતી. વર્ષ 2020 થી વર્ષ 2023 દરમિયાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી, જેમાં સોના ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષોને આપી દીધા હતા, પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ. એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી. એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે કે સभी समस्याओं का समाधान करे. અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ. ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ. તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ બંને ઠગબાજો મૂળ રાજસ્થાનના મીના બજારમાં આવેલ રતનનગરના રહેવાસી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ કરી રાજસ્થાન ખાતેથી આરોપી મુનેશ વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમ પ્રકાશ ભાર્ગવની ધરપકડ કરી હતી, જે બંને દ્વારા ફરિયાદી પાસેથી પાડવામાં આવેલ રૂપિયા 15.51 લાખથી વધુની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી હતી. આ બંને ઠગબાજો દ્વારા આવા કેટલા લોકો જોડે આ પ્રકારની છેતરપિંડી આચરી છે તે દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતાઓ પણ હાલ રહેલી છે. ડભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા બજારોમાંથી જાહેર માર્ગો પરના દબાણ હટાવવામાં આવ્યા હતા. રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા આ પગલાં લેવાયા હતા. નગરપાલિકાની આ કામગીરીનો કેટલાક વિસ્તારોમાં લારી ધારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ડભોઈ નગરપાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવી દીધો છે, જે કારણે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ડભોઈ નગરમાં મુખ્ય રોડ પર આવેલ દુકાન માલિકો દ્વારા અવારનવાર જાણ કરવા છતાં દુકાનની બહાર અડચણરૂપ માલ ગોઠવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. હાલ થોડા દિવસો પહેલા ડભોઈમાં રસ્તા પહોળા થાય તે હેતુથી પાલિકા દ્વારા ફૂટપાથ તોડી રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા, છતાં અમુક વેપારીઓ પોતાની દુકાન બહાર ખૂબ મોટા પ્રમાણમાં લટકણિયા તેમજ પથ્થરા લગાવે છે, જેના કારણે રસ્તા પર દબાણ થાય છે. છેવટે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને ભાગરૂપે પાલિકાની દબાણ શાખા દ્વારા ડભોઈના મુખ્ય બજારોમાં સપાટો બોલાવતા દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે, બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, એવા રસ્તામાં આવતા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.